બટા મીરા, ઓલા ઘરે ફાવી ગયું ને? હા બા, તો ફાવી ગયું. પણ મોઢા પરથી કંઈ લાગતું નથી. કાં તો તું કંઈક ટેન્શનમાં છે અને કાં તો તને ત્યાં ફાવતું નથી અને એટલે તું અહીં આવી છે. જરાય ચિંતા નહીં કરતી. મેં તને પહેલાંય કીધું હતું કે હું અહીંયા એકલી જ છું, તમે તમારે અહીંયા રહ્યો. હું કામ વયા ગયા? બા, વાત એવી નથી, વાત તો બીજી કંઈક જ છે. તબિયત ખરાબ છે બેટા? ના, સમજાતું નથી કે શરૂઆત ક્યાંથી કરું. એવી તે શું વાત છે કે તું આટલી બધી મૂંઝાયેલી છે? બીજા કોઈને નહીં પણ મને કહે તો કંઈક રસ્તો નીકળશે. એટલે જ તો આવી છું ને. બોલ. મારા સસરાના ઘરે તો કંઈ વાત કરાય એમ છે જ નહીં. દેવાંગ કંઈ સમજતા નથી. હવે રહ્યા તમે એક, એટલે આજે તમારી સાથે વાત કરવા જ આવીશું. બોલ ને બેટા. બા, તમને ખબર છે ને કે દેવાંગને શેર બજારમાં પૈસા ભરવાની આદત છે. એક જાતનો જુગાર જ રમે છે. દેવાંગ 2-4 વખત પૈસા જીત્યા. મારો મતલબ છે કે નફો થયો એમને. મને પણ સારું લાગ્યું કે ચલો ઘરમાં થોડી ઇન્કમ થવા લાગી છે, થોડો ઘણો સામાન વસાવી લીધો છે. અને આમ કરતાં કરતાં ચાલવા માંડ્યું હતું, બધું બરાબર થવા માંડ્યું. ધીમે ધીમે એવું થયું કે એ નફો નુકસાનીમાં બદલવા લાગ્યું. વધેલા બધા જ પૈસા નુકસાન થઈ ગયું અને ઉપર જતાં દેવાંગની માથે 2 લાખનું દેણું થઈ ગયું છે. સમજાતું નથી કે હવે આ દેણું ક્યાંથી ભરીશું. બેટા, મેં તે દિવસે દેવાંગ કુમારને કીધેલું. આગળ તારી ને મારી એ વાત થઈ હતી. આ શેર બજાર છે ને એક જાતના ઝાંઝવાના જળ છે. દૂરથી તમને લાગે છે પાણી છે, નફો છે, રૂપિયો છે. આ તો બસ થાળીમાં ચાંદ બતાવવા જેવું છે. લાગે કે સાવ નજીક છે પણ નહીં, એ ખાલી ને ખાલી ભ્રમ છે. તમે કેટલા ગુમાવો, લાખો ગુમાવો ત્યારે 1000 કમાવ તમે, અને એ 1000 એવા વાલા લાગે કે પછી તમે દેણું કરતા જ જાઓ. પણ બટા, મહેનતનો રૂપિયો જેટલો આનંદ આપે ને એટલો આ ખોટો રૂપિયો ન આપે. ખબર છે મને, હું બધી વાત હવે સમજી ગઈ છું. ઘર દેણામાં ડૂબી ગયું છે, નુકસાની દિવસે ને દિવસે વધતી જાય છે, છતાં પણ દેવાંગ સમજતા નથી. હવે તો શું કરવું એ નથી સમજાતું, કયો રસ્તો લેવો. મીરા, તું મને આટલી બધી વાત કરી શકે છે. તમે લોકો અત્યારે તમારા સાસરે જ્યારે હતા એ તો ત્યારના રમે જ છે. તો તારા સસરા, તારા સાસુ, તારો દેર, કોઈએ એને સમજાવવાની કોશિશ ન કરી? કરી, બધાએ સમજાવવાની બહુ કોશિશ કરી. દામિની તો અવારનવાર ટોકતી હતી અને એટલે તો દેવાંગ અલગ થઈ ગયા છે. એમને ખબર છે કે હું જે કરું છું ને એનો બધા વિરોધ કરે છે અને એમને એ પણ ખબર છે કે હું ખોટો જ છું. પણ માણસને ઈગો હોય ને, ઘમંડ હોય, પોતાની ભૂલ એ માનવા ક્યારેય તૈયાર થતો નથી. અને દેવાંગનું પણ આવું જ કંઈક છે. અચ્છા, તું કહેતી હોય તો તારું માન પણ જળવાઈ રહે અને દેવાંગના કાને વાતે પહોંચી જાય. હું એને સમજાવી જાઉં મારી રીતે. ના, તમે સમજવાની કોશિશ કરો. જે વ્યક્તિ પોતાના મા બાપનું ન માન્યો, ભાઈ ભાભીનું ન માન્યો, પોતાની પત્નીનું ન માન્યો, એ તમારું શું માન રાખશે? અને આમ પણ બા, સીધી એવી વાત છે, જે માણસ પોતાના મનથી ન માને ને એ કોઈનું કહેલું તો ક્યારેય ન જ માને. હા, સમજું છું, માનું છું, ખબરેય છે. પણ ઘણીવાર એવું બને બેટા કે પારકીમાં કાન વિંધે. જે પોતાનાનું ન માને, કુટુંબીઓનું ન માને, એ કદાચ કોઈ પારકી વ્યક્તિ હોય ને એનું માને. કંઈ તો જોવા દે, એના મગજમાં વાત ઉતરે તો કદાચ સીધે રસ્તે આવીએ જાય. મારા મતે તો હું ના પાડું છું, પછી જેવી તમારી ઈચ્છા. સારું, હું વિચારીશ. મને સારું લાગશે ને તો હું એમની સાથે વાત કરીશ. હા ભારતીબેન. જય શ્રી કૃષ્ણ રીચાબેન. જય શ્રી કૃષ્ણ. તમને અહીંયા બોલાવવા પડ્યા. ઘરે બોલાવી શકું એમ નહીં હતી ને એટલા માટે. અને જો તમારા ઘરે આવું તો પણ ખબર પડી જાય એમ, એટલે તમને અહીંયા બોલાવ્યા. શું કામ હતું કયો ને? કામ તો બીજું કંઈ નહોતું, પણ
આ મારો દીકરો દેવાંગ અને તમારી દીકરી મીરા એટલે કે મારા ઘરની વહુ એ તમારા ઘરે આવીને રહે છે, તો હવે એ લોકોની તબિયત ને બધું બરાબર તો છે ને? રીચાબેન, મીરા અને દેવાંગ કુમાર આવ્યા હતા મારા ઘરે અને 2 દિવસ રહ્યા અને પછી મારા ઘરેથી એ લોકો જતા રહ્યા. એટલે ક્યાં છે, કઈ હાલતમાં છે, એ બધી તો તમને જાણ છે ને? એટલી બધી જાણ નથી, પણ એ જ્યારે આવ્યા ને ત્યારે એવું કહેતા હતા કે એને પેલા કંઈક શેર બજારનું કરે છે ને એમાં બહુ બધા પૈસા એના ડૂબી ગયા છે એવું કહેતા હતા. પણ મેં એને એમ કીધું કે હું આ ઘરમાં એકલી જ રહું છું, રહ્યો ને તમે બંને, મને કંઈ વાંધો નથી. મેં તો ત્યાં સુધી કીધું કે તમે અહીંયા આવ્યા એનો વાંધો નથી, પણ તમારા ઘરે કહીને આવ્યા છો, કારણ કે બહુ ખરાબ લાગ્યા હતો ત્યાંથી તમે લોકો અહીંયા આવી ગયા તો મને કહે કે ના ના અમે તો બધી જાણ કરીને જ આવ્યા છીએ અને ત્યાં મને કોઈ સપોર્ટ નથી કરતું એટલે મારે અહીંયા આવવું પડ્યું. મેં કીધું હા વાંધો નહીં, તમે રહ્યો અહીંયા અને હું એકલી છું. પણ પછી એવું કીધું કે અમે 2 દિવસમાં વયા જઈશું અને 2 દિવસમાં એ લોકો જતાય રહ્યા, પછી ક્યાં છે ને એ મને નથી ખબર. એટલે એ લોકો ક્યાં છે, કઈ હાલતમાં છે, એવી કોઈ વાતની તમને જાણ જ નથી? એમ નથી જાણ, પણ એ લોકોને પૈસાની તકલીફ છે એવું કહેતા હતા. પૈસાની તકલીફ છે? હા. એ મને ખબર જ હતી નક્કી. અમારો દેવાંગ જ્યાં સુધી આ શહેર બજારની લતને નહીં છોડે ને ત્યાં સુધી આ છોકરો સુખી નહીં થાય. પણ એ એકનો બે નથી થતો. જુઓ ભારતીબેન, ખોટું નહીં લગાડતા, પણ મને મારા દીકરાની અને વહુની બહુ ચિંતા છે. ને હું છે ને તમને ચોરી ચૂપકે જે પણ કંઈ રૂપિયા આપું ને તમે તમારી દીકરીને પહોંચતા કરી દેજો. શું છે કે તમારી દીકરી એ મારા ઘરની વહુ છે ને હું એને દીકરી જ માનું છું. જો એ દુઃખી હશે તો અમે લોકો પણ દુઃખી રહીશું. રીચાબેન, મેં દેવાંગ કુમારને બહુ સમજાવ્યા કે આ શેર બજાર એટલે એ સફેદ જુગાર કહેવાય, એમાં તમને ક્યાંય જેલ ન થાય, કોઈ પકડે નહીં, પણ તમે ને તમે જ અંદર ડૂબતા જાઓ. 5 રૂપિયા કમાવો અને 1500 રૂપિયા નાખો એનો શું મતલબ છે? પણ એ એકના 2 નથી થયા. પણ તમે આ જે પૈસાની વાત કરો છો, હું તો કહું છું હા તમે માં છો, તમને એનું લાગે, પણ તમે એટલું બધું એને પૈસા ન આપો કે એ હજી એ બગડી જાય. હું દેવાંગના લીધે નથી આપતી, પણ મીરાનો શું વાંક? મારો દીકરો ન કમાય અને સરખું ગાડું ન ચલવે તો મારે મદદ તો કરવી પડે ને. જુઓ તમે, હું જે પણ કંઈ આપું ને એ તમે મીરા વહુને પહોંચતું કરજો, જેથી કરીને એનું ઘરનું ગુજરાન તો ચાલતું રહે. સાચું કહું રીચાબેન, માં તો સારી હોય જ એની દીકરી માટે, એના જમાઈ માટે, દીકરા માટે, વહુ માટે. પણ આજે પહેલી વાર સાંભળ્યું કે વહુ માટે સાસુ આટલી બધી ચિંતા કરે છે અને એમાંય તે તમે. સાચે મને તમારા માટે બહુ માન છે કે તમે મારી દીકરીનું આટલું બધું ધ્યાન રાખો છો, આટલી બધી ચિંતા કરો છો. ચિંતા કરવી પડે ને, કારણ કે એ માત્ર તમારી દીકરી નથી, મારા ઘરની વહુ છે અને મારી પણ દીકરી જ છે. જુઓ હું તમને કાલે થોડા પૈસા પહોંચાડીશ, તમે મીરા વહુને આપી દેજો. પણ હા, આ વાતની જાણ એમ નહીં કરતા કે મેં મદદ કરી છે. મારે તો બસ છોકરાઓ ખુશ રહે ને એમાં જ મને શાંતિ છે. સારું રીચાબેન, હું કોઈને નહીં કહું. અને હા, કાલે આપણે પાછા અહીંયા મળશું. સારું. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હવે દામિની સાંભળ. હા બોલો ને. દેવાંગભાઈનો મને ફોન આવ્યો હતો. ફોન આવ્યો તો શું? તને તો ખબર જ છે, એમને તો બસ એક જ વસ્તુની જરૂર હોય. પૈસા, પૈસા ને પૈસા, બીજું શું હોય? આ વખતે નવી શું સ્કીમ લઈને આવ્યા છે? મને તું 1 લાખ રૂપિયા આપ અને 3 દિવસમાં એના 2 લાખ કરી આપો. આ તો છે ને પેલું કયું મૂવી છે એનાથી આગળ વધી ગયા. 21 દિન મેં પૈસા ડબલ. તો પછી તમે શું કીધું? જોઉં છું હું, મેં એને એમ જ કીધું છે, પૈસા આપવાની મેં વાત નથી કરી. 1 મિનિટ, જોઉં છું એટલે ના પાડી દેવાની સીધી. હવે પૈસા આપવાની શું જરૂર છે? હા, ઘરમાં હતા ને ત્યાં સુધી આપણે એમને સાચવતા હતા. હવે નોકા થઈ ગયા છે અને નોકા થઈ ગયા ને ત્યારે 3 લાખ રૂપિયા પણ આપ્યા છે. હવે 1 રૂપિયો પણ, 1 અઠ્ઠાની પણ એમને આપવાની થતી નથી. મારો ભાઈ છે,
હા તો ભાઈ છે તો 3 લાખ રૂપિયા આપ્યા ને. નાના ભાઈ છો ને એટલે બહુ મદદ કરી લીધી છે, હવે કરવાની જરૂર નથી. હવે જો એમાં એવું છે કે હું એને પૈસા નહીં આપું ને તો કાલે અહીંયા આવશે ને કહેશે કે પપ્પા ઘર વેચી દો. અરે પણ એવું થોડી ના હોય કે જેવું મોટા ભાઈ કે એને એવું જ કર્યા કરવાનું. હદ છે. હા, તમે છે ને તમારા ભાઈ સામે કાંઈ બોલતા નથી. મેં તમને કહી દીધું ને, 1 પણ રૂપિયો આપવાનો થતો નથી. આ ભાઈનો ફોન આવ્યો ને ત્યારે કડકાઈથી ના પાડી દીધી હોત ને તો એ ઘર વેચવા સુધી પહોંચતા જ નહીં. મારો મોટો ભાઈ બહુ જિદ્દી છે. નાનેથી એને જે વસ્તુ જોતી હોય ને લઈને જ રહી છે. જ્યારે નાનો હતો ને ત્યારે એકવાર પપ્પા એને પૈસા નહોતા આપ્યા. એ ટાઈમે પપ્પાનું પર્સ ચોરી ગયો હતો. તો તમે કહેવા શું માંગો છો? જબરદસ્તી કબજો કરી લેશે આ ઘર ઉપર, ચોરી કરશે આપણા ઘરમાં? ચોરી નહીં, આખા ઘરના કાગળે વેચી દેશે. બોલો, કેટલા ગર્વથી કહી રહ્યા છો કે એ તો આખા ઘરના કાગળિયા વેચી દેશે? અરે આવું થોડી ના હોય. હું તો છે ને તમારા સારા માટે કહી રહી છું. તમારા ભાઈને જલ્દી બુદ્ધિ આવી જાય ને તો સારું કહેવાય, પણ તમારા ભાઈ તો સમજવાથી રહ્યા અને તમે અને પપ્પા બસ એમને મદદ કર્યા કરો છો. એક દિવસ મદદ કરવાનું બંધ કરશો અને પૈસા નહીં આવે ને તો ખબર પડશે એમને. જ્યારે ઘરમાં ખાવા માટે ખીચડી નહીં વધે, આ સ્ટોક માર્કેટમાં પૈસા નાખવા માટે પૈસો નહીં હોય ને ત્યારે ભાન આવશે કે આપણે જે કહેતા હતા ને સાચું હતું. એ જેવો પણ છે મારો ભાઈ છે. તો એની પૂજા કરવાની? પૂજાની વાત નથી, બસ ખાલી થોડા પૈસા આપવાની વાત છે. તો આપી દો ને. એક કામ કરો, આ ઘરે વેચી નાખો ને ઘરના 2 ભાગ નથી પાડવા. ઘર વેચીને જે પૈસા આવે ને એ બધા પૈસા આપી દો. અને કમાઈને શું કામ ઘરમાં આપવું જોઈએ? તમારા મોટા ભાઈને છપાઈને. આપણે તો ક્યાં કઈ જોવાનું છે? આપણું ફ્યુચર છે જ નહીં. આપણે બસ બધાની ગધા મજૂરી જ કરવાની છે. તારે એટલી બધી રીહ કરવાની જરૂર નથી. આપણી જોડે પણ નવું સેવિંગ્સ ભેગું થઈ ગયું છે. રીહ કરવાની જરૂર નથી તો આજે રીસ કરી રહી છું એ ખોટી છે? ખોટો ગુસ્સો કરી રહી છું? પોતે જ વિચાર કરો ને. હું જે સલાહ આપું છું ને એ સાચી છે. તારી સલાહ સાવ સાચી છે, પણ મારો ભાઈ આ ઘરનો ખોટો સિક્કો છે અને મારા ભાઈને સાચવવાની જવાબદારી મારા પપ્પા પછી મારી બને છે. બસ તો પછી ખોટો સિક્કો છે ને તો ખોટો સિક્કો ક્યાંય વપરાતો નથી. હરી ફરીને પાછો જ આવી જાય છે. આ તમારા ભાઈ ગયા છે ને એ જોજો થોડા દિવસમાં પાછા આવશે, કારણ કે તમે એમને મદદ નહીં કરો તો બુદ્ધિ આવશે એમને. અરે એકવાર એમને સબક શીખવાડવો પડે ને તો શીખવાડો ને. શું વાંધો છે તમને? એને બુદ્ધિ આવી ગઈ છે એટલે જ મને ફોન કરે છે. એને ખબર પડી ગઈ છે કે એને ક્યાંય પૈસા મળવાના જ નથી, એટલે તો મને ફોન કરીને કહે છે મને ભાઈ 1 લાખ રૂપિયાથી તો 2 લાખ કરી આપું. હા, બુદ્ધિ આવી ગઈ કહો છો તમે. હજુ પણ એ સ્કીમો આપી રહ્યા છે. હજુ એ શેર બજારમાં પડ્યા છે. 1 લાખ રૂપિયા દે ને હું તને 2 લાખ રૂપિયા આપીશ. અરે કઈ ભગવાન છે? ભવિષ્યવાણી કરે છે તમારા ભાઈ. તે જે બોલે એ બધું સાચું જ થવાનું છે. સાંભળ, મારી જોડે વધારે તો પૈસા છે નહીં, પણ હમણાં 50,000 રૂપિયા જેવું ભેગું થયું છે. તો એ પૈસા હું ભાઈને આપી દઉં. એકવાર કહ્યું ને, ભાઈને 1 રૂપિયો પણ નથી આપવાનો. અને એટલો બધો શોખ હોય ને તમને તમારા ભાઈની સેવા કરવાનો, એમની ગુલામી કરવાનો, તો આપી દેજો પૈસા. પણ પછી હું આ ઘરમાં નહીં રહું. 1 રૂપિયો પણ આ ઘરમાંથી એમના ઘરે ગયો છે ને તો મારાથી ભૂંડું કોઈ નહીં થાય.